આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। કરજણ તાલુકાના મિયા ગામમાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીકી ક્રૂર હત્યા કરી પોતાના 2 બાળકોને કુહાડીના ઘા ઝીકી ઘાયલ કરી અને પોતે પણ આત્મહત્યા કરી લેતા કરજણ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયા ગામના સુતરિયા ફળિયામાં રહેતા એક પરિવાર માટે શનિવારની રાત્રિ કાળ બનીને ત્રાટકી હતી। પરિવારના મોભીએ જ પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીકી હત્યા કરી પોતાના વહાલ સોયા બાળકોને પણ કુહાડીના ઘા ઝીકી ઈજા પહોંચાડી અને પોતે પણ કરજણ રેલવે સ્ટેશનની થોડે જ દૂર મૂકી આત્મહત્યા કરી લેતા સમગ્ર કરજણ પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના મિયા ગામના સુતરિયા ફળિયામાં રહેતા બળવંતસિંહ રાયમલસિંહ સિંધાએ તેમના પત્નીને કોઈની સાથે આડા સંબંધ છે તેવો વહેમે પતિ પત્ની વચ્ચે તકરાર થયા કરતી હતી, જે તકરારે ગત રાત્રિના ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બળવંતસિંહે આવેશમાં આવી જઈ તેની પત્ની દક્ષાબેન ઉપર કુહાડીના ઘા ઝીકતા દક્ષાબેનનું કરુણ મોત નીપજવા પામ્યું હતું। બળવંતસિંહ એટલેથી ન અટકતા તેઓના વહાલ સોયા પુત્ર અજય ઉંમર વર્ષ 12 તથા ચેતન ઉંમર વર્ષ 10 ને હાથના ભાગે કુહાડીના ઘા ઝીકતા અજય તથા ચેતનના સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડાયા છે। પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તથા બાળકોને પણ ઘાયલ કરનાર બળવંતસિંહને પોતે આવેશમાં આવી જઈ ખોટું કર્યાનું ભાન થતા બળવંતસિંહે પણ કરજણ રેલવે સ્ટેશનની થોડે જ દૂર ડાઉન લાઇન પરથી પસાર થઈ રહેલી કોઈ પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી। ગઈ રાત દરમિયાન એક મર્ડર અર્થેનો ગુનો નોંધાયેલો, જેમાં મરણ જનાર દક્ષાબેન વાઇફ ઓફ બળવંતસિંહ રાયમલસિંહ સિંધા, રહેવાસી મિયા ગામ કરજણ। તો જે આરોપી છે એ પોતે બળવંતસિંહ રાયમલસિંહ સિંધાના હોય પોતાની પત્ની અને બાળકો પર હુમલો કરેલો। બંને બાળકો અત્યારે SSG હોસ્પિટલમાં એડમિટ છે સારવાર અર્થે અને પત્નીનું મરણ ગયેલ છે। ત્યારબાદ સદર આરોપી પોતે પણ રામવાડી ખાતે આવેલા રેલવે ટ્રેક પર જઈને સુસાઇડ કમિટ કરેલું છે। તપાસ કરજણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RJ દેસાઈ નાઓ કરી રહ્યા છે। મિયા ગામ ખાતે રહેતા એક જ પરિવારના પતિ પત્નીની કરુણ મોત તેમજ પરિવારના બાળકોને થયેલી ઈજાઓને પગલે નાનકડા એવા મિયા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। સાથે સાથે સમગ્ર ગ્રામમાં સ્મશાનવત શાંતિ પ્રથરાઈ જવા પામી હતી। આમ એક હસતા રમતા પરિવાર પણ જાણે કે કાળચક્ર ફરી વળ્યું હતું। હત્યા સંદર્ભે મૃતક દક્ષાબેનના ભાઈ જયરાજસિંહ રમણભાઈ પરમારે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।